હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારા નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તમે બધા મજામાં જશો અને આપણા ખેતીવાડી ફાર્મિંગ વ્લોગ હતા એ મજામાં જોઈએ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા વ્લોગમાં, જેમાં આપણે આપણી વાડીની મગફળીમાં આવી ગયા છીએ. તો તમને આજે આપણી વાડીમાં મગફળી બતાવું, કેવી છે આપણી મગફળી અને આપણે કયા બીનું વાવેતર કરેલું છે. તો જોડાયેલા રહેજો આપણી જોડે. મિત્રો, તમે આ જોઈ શકો છો, આ આપણી મગફળી છે. આ મગફળી આપણી પૂરા મહિનો અને 1 મહિનો અને માથે 2 દિવસની થઈ ગઈ છે. આપણે આ પોણીએ વાવેતર કરેલું છે અને આ વખેડી વચમાં આપણે નાનું મિની ટ્રેક્ટર ચલાવેલું છે. અને આપણે આમાં જુનાગઢ 11 એટલે કે જંગલી 11 નામના બીજનું વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો, મગફળીમાં ફૂલડા પણ લાગી ગયા છે અને છે ને મસ્ત મજાની મગફળી. અને પેલી બાજુ જો આપણે મગફળી નીંદવાનું કામકાજ હજી ચાલુ જ છે. હજી આપણે આ મગફળીમાં એક પણ વખત ખાતરનો છંટકાવ નથી કર્યો કે નથી દવાનો છંટકાવ કર્યો. એટલે હજી જોવા જાય તો આમાં કાંઈ સારવાર કરવામાં આવી જ નથી. ફક્ત એક વખત આ મિની ટ્રેક્ટર ચલાવ્યું અને આ નીંદણ કામ ચાલુ છે. બાકી હજી આમાં આજ દી સુધી કોઈ સારવાર કરવામાં આવેલી નથી. અને આપણે જો આ મગફળીમાં ભૂંડડાનો બહુ ત્રાસ હોય. ભૂંડડા રાત્રિ દરમિયાન બહુ આવે ભાઈ. જો એક સોલારે તો હારતા નહોતા, આપણે 2 સોલાર રાખવા પડ્યા. 2 સોલાર ભેગા કર્યા છે અને એક જ ઝાટકામાં આપ્યા છે. ત્યાં જઈને આ ભૂંડડા આખડા રહીએ. અત્યારે પણ આ ચાલુ જ છે. હવે આપણે દાળી આવી ગયા છે માટે આપણે આને બંધ કરવા આવી ગયા છીએ. બસ હવે જો આપણો સોલાર બંધ થઈ ગયો છે. રાત્રે આપણે 12 કલાક ઉપર ચાલુ રાખ્યો છે, એટલે રાત્રે 7 વાગે ચાલુ થઈ જાય અને દિવસના 7 દરમિયાન બંધ થઈ જાય. જે આપણે 2 સોલારના પતરા લગાવેલા, એક અહીંયા છે અને એક અહીંયા છે. ત્યાં જઈને આ ભૂંડડા આખણા રહીએ. બાકી એક સોલાર હતું તો આપણે આ ભૂંડડા બહુ ત્રાસ થતો. આ 2 વાયર આપણે ભૂંડડા માટે બાંધેલા છે. તો મિત્રો, કેવી લાગી આપણી મગફળી કોમેન્ટ કરીને જણાવજો. અને કોમેન્ટ બોક્સમાં જય કિસાન લખવાનું ભૂલતા નહીં. આપણો વિડીયો જોવા બદલ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.